ફક્ત 20 રૂપિયાની કેરીમાંથી 500 ગ્રામ આમચૂર પાવડર બનાવીને ઘરે જ તૈયાર કરો। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કે ઘરે તમે ફક્ત 4 કલાકની અંદર આમચૂર પાવડર બનાવી અને કેવી રીતે તૈયાર કરી શકો છો। ઉનાળાની સિઝન આવે એટલે આપણે દરેક ગૃહિણીઓ બટેકાની વેફર બનાવતા હોઈએ છીએ, કાચી કેરીનું અથાણું બનાવતા હોઈએ છીએ। એ જ રીતે અત્યારે આપણે કાચી કેરીમાંથી આમચૂર પાવડરને બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય છે। તો ચાલો જોઈએ કે કઈ રીતના આમચૂર પાવડર બનાવવાનો છે। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે। તો અહીંયા તમે કેરી લ્યો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે કેરી છે એકદમ જે કાચી આવે એ લેવાની, જે થોડી ઘણી પીળાશ પડતી કેરી હોય એનો તમારે ઉપયોગ નથી કરવાનો। ઘણા લોકો આમચૂર પાવડર બનાવે ત્યારે બરાબર બનતો નથી, કાળો પડી જાય છે। તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે હું આજે શેર કરવાની છું કે કઈ રીતે આમચૂર પાવડર બનાવો અને એકદમ સરળ રીતે। તો સૌથી પહેલાં આપણે જે ચાકુની મદદથી એની છાલ છે એને કાઢી લેવાની છે। તો હંમેશા છાલ કાઢવા માટે જે આ રીતનું પીલર આવે એનો ઉપયોગ કરવાનો, જેથી એકદમ આસાનીથી છાલ નીકળી જાય અને કેરી છે એની વેસ્ટ ના જાય। ત્યારબાદ શું કરવાનું છે એ હું તમને આગળ જણાવું, પરંતુ તમે અહીંયા કને બે રીતે આમચૂર પાવડર બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીંયા હું અત્યારે તમને એક રીત બતાવી રહી છું, એના સિવાય બીજી રીત તમે કઈ રીતના યુઝ કરી શકો છો એ પણ હું તમને આગળ જણાવું। તો જો સૌથી પહેલાં તો આપણે આ રીતના જે એની છાલ છે એને કાઢી લેવાની છે। ઘણા લોકો છે આમચૂર પાવડર બનાવવા માટે 2 થી 3 દિવસ એને સૂકવતા હોય છે, પરંતુ ફક્ત તમે 4 કલાકની અંદર પણ આ રીતના આમચૂર પાવડર બનાવી અને તૈયાર કરી શકો છો। તો ઘણા લોકો કેવું કરે કે જે કેરી હોય એને કટ કરી અને મિક્સરમાં એને પીસી લે છે અને એની એક પેસ્ટ બનાવી લે છે। એ પેસ્ટને તમે છે ને કોઈ પણ એક જે પોલિથીન આવે એના ઉપર પાથરી દો। એના ઉપર તમે પાથરશો એટલે એ થોડા સમયની અંદર સુકાઈ જશે અને ત્યારબાદ તમે એને મિક્સરમાં પીસી અને એનો પાવડર બનાવી શકો છો। પરંતુ આજે હું તમારી સાથે એક બીજી રીત શેર કરવાની છું। તો જો અહીંયા મેં જે કેરી છે એની છાલ કાઢી લીધી છે। હવે જે આપણે છાલ કાઢવા માટે પિલરનો યુઝ કર્યો હતો એ જ પિલરની મદદથી આપણે કેરી છે એ આ રીતના કટ કરી લેવાની છે। તો આ રીતના કેરી કટ કરવાથી શું થાય કે જે કેરી છે એકદમ પતલી સ્લાઇસમાં કટ થાય છે અને કેરીને સુકાતા વાર નથી લાગતી। જ્યારે આપણે જે ચાકુની મદદથી કરીએ તો એમાં થોડા મોટા પીસ રહી જાય તો એને સુકાવવામાં ટાઈમ લાગે છે। તો એટલા માટે હંમેશા આવા પિલરનો યુઝ કરવાનો। તો આ રીતના પૂરી કેરીને પહેલાં તો આપણે કટ કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, તમે આમચૂર પાવડર ઘરે બનાવો છો કે પછી બહારેથી તૈયાર લાવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બહાર માર્કેટમાં પણ આમચૂર પાવડર સસ્તો મળતો હોય છે, પરંતુ જે ઘરની બનાવેલી વસ્તુ હોય એની કંઈક વાત જ અલગ હોય છે, કારણ કે એની અંદર આપણે સારી રીતના બનાવી અને સારી રીતના રાખતા હોઈએ છીએ। એની અંદર કોઈ પણ મિલાવટ વગેરેનો ઉપયોગ આપણે નથી કરતા, એટલા માટે હંમેશા ઘરે જ બનાવવું જોઈએ। અને આમચૂર પાવડર બનાવવામાં વધારે મહેનત પણ નથી લાગતી, ફક્ત તમે 4 કલાકની અંદર બનાવીને તૈયાર કરી શકો છો। તો જો આ રીતના પહેલાં તો આપણે જેટલી પણ કેરી છે એની જે છાલ છે એને કાઢી લીધા બાદ આ રીતની પતલી પતલી એની સ્લાઇસ કરી લઈશું। આ રીતના તમે પતલી સ્લાઇસ કરો એટલે થોડી જ વારમાં એ સુકાવા લાગે છે। તો આને સુકાવવા માટે જો તમારે ત્યાં ધાબુ હોય તો તમે ધાબા ઉપર રાખી શકો છો। જો તમે આને ધાબા ઉપર સુકવશો તો ફક્ત 4 કલાકની અંદર જે કાતરી છે આપણે કેરીની એ એકદમ સારી રીતના સુકાઈ જશે। પરંતુ જો તમારે ત્યાં તડકો નથી આવતો તો તમે આને પંખા નીચે પણ સૂકવી શકો છો, પરંતુ જો તમે પંખા નીચે સૂકવશો તો એને સુકાવતા 1 દિવસ જેવો ટાઈમ લાગશે। એટલા માટે જો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે તડકે પણ સૂકવી શકો છો। તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના સૌથી પહેલાં આપણે બધી જ જે સ્લાઇસ છે એ કરી લેવાની છે। તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ સ્લાઇસ કરી લીધી છે। ત્યારબાદ હવે આપણે એને સુકાવવા માટે મૂકી દઈએ। તો મેં અત્યારે આને ધાબા ઉપર 4 કલાક માટે સૂકવી દીધી છે। તો ત્યારબાદ તમને હું બતાવું કે 4 કલાકની અંદર જે આ કાચી કેરી છે એ કેટલી સરસ રીતના સુકાઈ જાય છે। તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણી કાચી કેરી એકદમ સરસ રીતના સુકાઈ ગઈ છે અને આ રીતની થઈ જાય છે, અહીંયા તમે જોઈ શકતા હશો। તો આ રીતની જ્યારે આપણી કાચી કેરી થઈ જાય ત્યારે આપણે એને લઈ લેવાની છે અને ત્યારબાદ હવે આપણે એક નાનું મિક્સર જાર લઈ લઈએ અને નાના મિક્સર જારની અંદર આપણે જે આ કાચી કેરીની કાતરી છે એને આપણે પીસી લેવાની છે। ફક્ત આટલું જ કરવાથી તમારો ઘરે જ શુદ્ધ આમચૂર પાવડર બની અને તૈયાર થાય છે। તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો મેં આમચૂર પાવડર આ રીતના પીસી અને તૈયાર કરી લીધો છે। ફક્ત તમને 2 મિનિટ લાગશે, પીસશો એટલે એકદમ સારો એવો આપણો આમચૂર પાવડર બની અને તૈયાર થઈ જાય છે। અને તમે જોઈ શકો છો કે કાળો પણ નથી પડ્યો, એકદમ સરસ એવો વ્હાઈટ આપણો આમચૂર પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। તમે આને ગાળી પણ શકો છો કોઈ પણ ગળણીની મદદથી જો તમારે એકદમ ઝીણો પાવડર જોઈતો હોય તો, પરંતુ મેં અત્યારે આને ગાળ્યો નથી। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ફક્ત 4 કલાકની અંદર શુદ્ધ આમચૂર પાવડર
ઘરે જ બનાવી અને તૈયાર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને ઉપયોગી પણ લાગ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.